ત્યારે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હવે ચોમાસા માટે સજ્જ થયું છે। સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ કે જેને લઈને હવે ચોમાસાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ફાયર વિભાગ દ્વારા ચોમાસાને લઈને હવે સજ્જ થઈ રહ્યું છે। ફાયર વિભાગની જવાનો માટે 10 દિવસની વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। 10 જૂન સુધી ફાયર જવાનોને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ આપવામાં આવશે। જવાનોને પૂર જેવી આપત્તિઓની સામે લડવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે। અહીંયા દરેક ફાયર સ્ટેશનમાંથી તરવૈયા જવાનોની ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી રહી છે। કોચવે ખાતે વિયરકમ કોચવે ખાતે કતારગામ સાઇટ ઉપર અમે માર્શલોને ટ્રેનિંગ આપીએ છીએ ફ્લડ રેસ્ક્યુની, જેમાં ઉદ્દેશ્ય એવો છે કે આવનારા કપરા સમયોમાં જો સિટીમાં આઉટ સિટીમાં કે ખારી પૂર આવે આવનારા સમયોમાં, ત્યારે જ અમારા જવાનો એક્ટિવ રહે અને એ કામગીરી દરમિયાન સારી કામગીરી કરી શકે એના માટે અમે ટ્રેનિંગનું આયોજન કર્યું છે। જે આયોજન તારીખ 2 થી લઈ 10 તારીખ સુધીનું છે અને એમનો સમય છે 7 થી 11 અને 3 થી 7 વાગ્યા સુધીના 2 બેચમાં। દરેક ગેટ ઉપરથી અમે 25-25 માર્શલોને દરરોજ ટ્રેનિંગ આપીએ છીએ।